વીજ તંત્રની બેદરકારીને કારણે એક અબોલા જીવનું આજે ઇલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ થયું હતું। ભુજમાં ધમધમતા વિસ્તાર એવા ત્રિકોણબાગ નજીક આભા હોટલ પાસે ખુલ્લા વીજ વાયરોને સ્પર્શી જતા એક ગાયનું મોત થયું હતું। અહીં ખુલ્લા પડેલા વીજ તારના સમારકામ માટે તંત્રને અવારનવાર રજૂઆતો કરાઈ હતી, છતાં તંત્રની ઊંઘ ન ઉડતા અંતે એક મૂંગા જીવનો ભોગ લેવાયો હતો। લોકો વીજ બિલ ન ભરે તો તાત્કાલિક કનેક્શન કાપવા આવી ચડતું વીજ તંત્ર લોકોની રજૂઆતો સામે આંખ આડા કાન કરે છે। અહીં ક્ષતિગ્રસ્ત રીતે ખુલ્લા પડેલા જોખમી વાયરોના સમારકામની રજૂઆત પ્રત્યે તંત્રએ ધ્યાન ન આપતા આ હોનારત સર્જાઈ હતી। આ તો મૂંગું પ્રાણી હતું, પરંતુ લોકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે તંત્રને તકેદારીના પગલાં ભરવા અનિવાર્ય છે। આ ખુલ્લા વીજ વાયરો સાથેના ડીપી પોર્ટલને કારણે અન્ય પણ નુકસાન સર્જાઈ શકે છે, તેથી અહીંના વિસ્તારના લોકોએ આ ડીપી પોર્ટલ તાત્કાલિક રીતે યોગ્ય મરમ્મત કરી અને સેફ્ટી કવર લગાડવામાં આવે તેવી માંગ વીજ તંત્રને કરી હતી। આ બાબતે એવાય આકબાનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ જે તમે જોઈ રહ્યા છો કે એક ગાય મૃત્યુ હાલતમાં પડેલી છે, જે શોર્ટ સર્કિટને લીધે ડીપીમાં જે શોર્ટ થયો છે એમાં મૃત્યુ પામેલી છે। 4-5 કલાક પહેલાં એ મૃત્યુ પામેલી હોય એવું જણાય છે। આ ડીપી એટલી જોખમકારક છે, અનેક વખત મેં લેખિતમાં કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના ઉપર, વેપારી એસોસિએશનના લેટરપેડ ઉપર, જીબીને, નગરપાલિકાને બધાને આપણે લખીને આપેલ છે। તેમ છતાં આ જાણે બેદરકારી રીતે જે ખુલ્લા રાખીને જતા રહે છે, જીબીવાળા, મ્યુનિસિપાલિટીવાળા કોઈ કેર નથી કરતા કે આ ત્રિકોણ બગીચો સાફ કરાયો, અહીંયાથી બધે દબાણ હટાવ્યા, તેમ છતાં આની કોઈ કાળજી લેવામાં આવતી નથી ને આ જે જાહેર રસ્તો છે એના ઉપર ડીપી ખોડેલી જ છે, તમે જોઈ શકો છો, જે એટલી છે કે ભયાનક છે કે ક્યારેક આમાં મોટો વિસ્ફોટ થાય તો આમાં મોટી જાનહાનિ થાય એવું મને લાગે છે। તો આના માટે જીબીવાળાને પણ લખવું પડે। આ પેપર આઉટ જો થશે અને આના ઉપર કાંઈ એક્શન નહીં લેવાય તો અમે બધા વેપારી ભાઈઓ જીબી પાસે અને નગરપાલિકા પાસે રજૂઆત કરવા જઈશું કે આ ડીપીનો યોગ્ય નિકાલ કરે। છેલ્લે વાવાઝોડા વખતે પણ એક જે રાહદારી હતા એના ઉપર જરા પડ્યું ને એના કપડામાં પણ થોડુંક થયું હતું, એ તણખો પડ્યો હતો એટલે, પણ જે બાજુમાં જો જઈને જાય તો ત્યાં એક્સિડન્ટ થવાના પૂરેપૂરા સંભાવના છે। આમાં મોટો કાંઈ વિસ્ફોટ થાય છે ઘણીવાર, તો બી એના તણખા એટલા ઉડે છે કે રાહદારી જો હોય તો જો જમેલો હોય અને નીચે પાછો પાર્કિંગ કરેલા વાહનો છે એમાં પણ જે જ્વલનશીલ પદાર્થ હોય છે, પેટ્રોલ કે ડીઝલ, એનાથી વધુ આગ લાગવાની અને વધુ નુકસાન થવાની ભીતિ છે। આ ડીપીને યોગ્ય સ્થળે બરાબર જે એને સેફ રીતે એને બાઉન્ડ્રી બનાવી પેક કરીને જવું જોઈએ એવું જીબીને હું લખીશ। મારું નામ કાસમ ઇબ્રાહિમ ઝાકી, આ આભા હોટલની સામે છે। એટલે 3 દિવસથી અહીંયા આપણે શોર્ટ થાય છે, એના કારણે આજે ગાય મરી ગઈ છે। 3 દિવસ થઈ ગયા। જીબીવાળાને જાણ કરી હતી, કોઈ આવ્યો નથી જીબીવાળો।